હાલો નમસ્તે મિત્રો. તો આપણે જવાનું છે એક નવા ટૂર ઉપર, જે સુરતથી માત્ર 135થી 30 કિલોમીટર થાય છે. આ ગાડીનું નામ અર્બેનિયા છે, જેમાં 16 વ્યક્તિ આરામથી સમાઈ શકે અને સૂતા સૂતા લાંબા એવા રૂટ ઉપર જઈ શકે. કાંઈ આમાં થાક લાગવા પણ રહેતું નથી. તો ગમે ત્યારે બહાર જાવી તો આવી ગાડીનું આયોજન કરવું જરૂરી છે, તો કોઈ માંદું ના પડે અને બધાને કમ્ફર્ટેબલ રહે અને મજા આવે ફરવાની. તો હજી મજા કરતાં કરતાં અમે આગળ જવા લાગ્યા અને બધાને લાગી ભૂખ. તો સવારનો નાસ્તો અમે ચાલુ કરી દીધો. મોહનથાળ અને ગારિયાધારની કઢી લઈ ગયા હતા સાથે. તો બધાને ખાઈને બહુ જ આનંદ થયો અને પોતપોતાની રીતે કવાલી ગાવા મળ્યા. જો આ એક નજારો. હા મોજ, હા કાંઈ નો ઘટે ભાઈ ભાઈ. અને અમારી મંજિલ આવી ગઈ અને થોડાક જ ઉપર ગયા ત્યાં અમને આ નાના મોટી પરિવાર સાથે વાંદરાના દર્શન થયા અને અમે અમારી સાથે બનાના અને બીજી વસ્તુ લાવ્યા હતા. ત્યાં બધા વાંદરાઓને ખવડાવ્યું. આ દેખાય એ બધી સીડીઓ છે. નીચેથી અમે ઉપર આવ્યા અને અડધે પહોંચ્યા હતા તો હાર ચડી ગયો અને ભૂખ લાગી. તો સાથે લઈ ગયા હતા થેપલા અને ચટણી, અને ઝરમર વરસાદ પણ ચાલુ થઈ ગયો હતો. આ વાતાવરણમાં ખાવાનો અહેસાસ કાંઈક અલગ લેવલનો જ હતો. અંતે ખાઈ પીને અમે ઉપર ગયા હતા. અમારી મંજિલ માંગીને ટૂંકી દેખાવા લાગી. અદ્ભુત નજારો. પાછળથી ઉપર જવાનો સ્ટેપ છે. એકવાર અવશ્ય આવો, મજા આવશે. મહારાષ્ટ્રમાં આવેલું નાસિક જિલ્લાનું માંગી ટૂંકી. નમસ્તે અસ્તુ.